નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આવનારી દરેક પરીક્ષામાં તમને આ ડેઇલી કરંટ અફેર જરૂરથી કામ લાગશે. અને આપણું માત્ર કરંટ અફેર જ નહીં, પણ તેની સાથે જોડાયેલા જનરલ નોલેજની વિગતો પણ ચર્ચા કરીશું. તો ચાલો, ક્વેશ્ચન નંબર 1. તાજેતરમાં ભારતની કાબિલ કંપનીએ કયા દેશમાંથી 5 લિથિયમ બ્લોક્સ માટે પર્યાવરણીય મંજૂરી મળી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આર્જેન્ટિના. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોશું. હવે મિત્રો, આ જે કાબિલ કરીને કંપની છે, બરાબર, એને પરમિશન મળી ગઈ છે આર્જેન્ટિના કન્ટ્રીમાંથી. એટલે આપણી જે કાબિલ કરીને કન્ટ્રી છે એ અને જે આર્જેન્ટિનાની કાઇમેન કરીને કંપની છે, બે વચ્ચે જાન્યુઆરીમાં 2024માં જ કરાર થઈ ગયા હતા. હવે ત્યાંનો કેટામાર્ક પ્રાંત છે, ત્યાં 5 લિથિયમ બ્લોક્સ માટે કરાર કરવામાં આવ્યા હતા. હવે આનું મહત્વ એ છે કે ભારતનો વિદેશમાં લિથિયમ પ્રોજેક્ટ બહુ જલ્દી ચાલુ થઈ જશે. અને કિંમતની વાત કરી તો 200 કરોડ એટલે કે લગભગ $24 મિલિયન કિંમત અહીંથી આપણે પ્રાપ્ત કરી શકીશું. અને લક્ષ્યાંક છે 2029 સુધીમાં ઉત્પાદન શરૂ થઈ જશે. હવે જે દુનિયામાં છે ને, એક લિથિયમ ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયા. કેમ કે અહીંથી 50% કરતાં પણ વધારે લિથિયમ આખા ઓલ ઓવર વર્લ્ડનું પ્રાપ્ત થાય છે. અને જ્યાં આપણી કાબિલ કરીને જે કંપની છે એને ખૂબ જ સરસ મજાના એક પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. એટલે ભારત માટે ખૂબ સારી બાબત કહેવાય. હવે આ જે કંપની છે, 3 જાહેર ક્ષેત્રના એકમોનું સંયુક્ત સાહસ છે. તો કયા કયા 3 છે? NALCO, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, HCL, હિન્દુસ્તાન કોપર લિમિટેડ, અને MECL એટલે કે મિનરલ એક્સપ્લોરર એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, કાબિલ કંપની અને આર્જેન્ટિના કન્ટ્રી. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 2. તાજેતરમાં NN મેરેથોન રોડ રનરમાં 48 વર્ષ જૂનો નેશનલ મેરેથોન રેકોર્ડ કોણે તોડ્યો છે? નેશનલ એટલે આપણા દેશનો. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સાવન બરવાલે તોડી નાખ્યો છે. તો આપણે એની વિગતે માહિતીની ચર્ચા કરીશું. હવે જે એપ્રિલ 2026માં યોજાયેલી NN મેરેથોન રોડર ડેમમાં હિમાચલ પ્રદેશના લાંબા અંતરના દોડવીર સાવન બરવાલ 48 વર્ષ જૂનો નેશનલ મેરેથોન રેકોર્ડ તોડી અને ઇતિહાસ રચી દીધો છે. હવે નવો રેકોર્ડ બનાવ્યો. 42.195 કિલોમીટર દોડ્યા, 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડમાં પૂર્ણ કર્યો. કોનો રેકોર્ડ તોડ્યો? તો આપણા ભારતના એક દિગ્ગજ એથ્લેટિક્સ છે શિવનાથ સિંહ. એનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. શિવનાથ સિંહે 28 મે 1978ના રોજ જાલંધરમાં 2 કલાક 12 મિનિટનો સમય નોંધાવ્યો હતો, જે હવે 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડ કરી અને આજે સાવન બરવાલ છે એને રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે પ્રથમ જ મેરેથોન હતી આજે સાવન બરવાલ છે ને એનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન થયું. આ એની પોતાની પ્રથમ મેરેથોન હતી, પહેલી જ વાર પાર્ટિસિપેટ કર્યું હતું મેરેથોનમાં. સ્થળની વાત કરી ક્યાં યોજાઈ હતી? તો રોડર ડેમ મેરેથોન નેધરલેન્ડમાં યોજાઈ હતી. અને રેન્કિંગની વાત કરીએ તો એલિટ દોડવીરોમાં 20મું સ્થાન એમને પ્રાપ્ત કર્યું, જ્યારે ભારતનો રેકોર્ડ તોડી નાખ્યો. હિમાચલ પ્રદેશના વતની છે મંડીના કરીને જગ્યા છે, ત્યાંના ભારતીય સેનામાં હવાલદાર છે. હવે બીજા ઘણા બધા દોડવીરો હતા ભારતના. એમાં એક ગોપી થોનાકલ હતા, જેને 2 કલાક 13 મિનિટ અને 16 સેકન્ડમાં 23મા ક્રમે રહ્યા. અન્ય રેકોર્ડની વાત કરીએ આજે સાવન બરવાલ છે એના, તો હાફ મેરેથોનમાં 1 કલાક 2 મિનિટનો મજબૂત દેખાવ પણ કર્યો હતો. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3. ટ્રાક્શન રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2026માં ટેકનોલોજી સ્ટાર્ટઅપ ફંડિંગમાં ભારત કયા ક્રમે રહ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ચોથા ક્રમે. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે સાચો જવાબ છે 4. ભારત રહ્યું છે ચોથા ક્રમે, બરાબર. પહેલા ક્રમે USA, બીજું UK, ત્રીજું ચીન અને ચોથું ભારત. હવે કુલ ફંડિંગની વાત કરીને તો 11.7 બિલિયન ફંડિંગ કરવામાં આવ્યું છે. અને વૃદ્ધિ અને ઘટાડાની વાત કરી તો 2024માં 20% વધારો હતો અને 2025માં 18% ઘટાડો થયો છે. છતાં પણ ભારત ચોથા ક્રમે રહ્યું છે ટેકનોલોજી બાબતોમાં. અને અગ્રણી સેક્ટર્સની વાત કરીએ તો ફિનટેક અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. હવે 2026માં ભારતીય ટેક સેક્ટરમાં જે પાછલા વર્ષ કરતાં જે ઉછાળો આવ્યો છે એ 52% વધારે છે. હવે મુખ્ય આઈપીઓની વાત કરીએ જેના લીધે આ ટેકનોલોજી લેવલના મુખ્ય આઈપીઓ જાહેર કરવામાં આવ્યા હતા. એક હતું લેન્સકાર્ટ, બીજું ગ્રો અને ત્રીજું મીસોનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત 6 નવા યુનિકોર્ન પણ બન્યા છે. આ રિપોર્ટ દર્શાવે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છતાં ભારત જર્મની અને ફ્રાન્સ જેવા વિકસિત દેશો કરતાં આગળ રહીને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઇન્ડેક્સમાં પોતાનું મજબૂત સ્થાન હાંસલ કરી લીધું છે. એટલે કે USA, UK અને ચાઇના પછી ભારતનો ક્રમ આવે છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સમ્રાટ ચૌધરી. તો ચાલો આપણે એના વિશે વિગતે માહિતી જોઈશું. હવે બિહારના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 15 એપ્રિલ 2026ના રોજ, અને ઐતિહાસિક ઘટના છે કે બિહારમાં સૌ પ્રથમ વખત પહેલી જ વાર બન્યું કે કોઈ બીજેપીના મંત્રી હોય એ મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ એમની નિયુક્તિ કરવામાં આવી છે. અને આમનું અગાઉનું પદ શું હતું? રાજ્ય સરકારમાં નાયબ મુખ્યમંત્રી તેઓ હતા. તો હવે આગળ જોઈશું. શપથ ગ્રહણની વાત કરીએ તો બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈને પટના સ્થિત લોકભવનમાં પદ અને ગોપનીયતા શપથ લેવડાવ્યા હતા. તેઓ NDA નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. નાયબ મુખ્યમંત્રીઓ વિજેન્દ્ર પ્રસાદ યાદવ અથવા તો વિજયકુમાર ચૌધરી બે જેડીયુના છે, એમાંથી કોઈ પણ એકની શક્યતા છે. આ સિવાયના અન્ય સભ્યો પણ છે જેના નામ નવા મંત્રીમંડળમાં મુખ્ય ચહેરાઓ તરીકે જોવામાં આવે છે. એક મંગલ પાંડે, વિજય સિન્હા અને અશોક ચૌધરી. બિહારના રાજકારણ માટે ખૂબ જ અગત્યની બાબત કહેવાય. તો ચાલો મિત્રો આગળ વધીશું. સમુદ્ર સાહસ અભિયાન ક્વિઝ. સમુદ્ર સાહસ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તાજેતરમાં. ઓપ્શન બી મુંબઈ ઇઝ કરેક્ટ. તો ચાલો આપણે એની વિગતે માહિતી કરીશું. સાચો જવાબ છે મુંબઈ. સ્થળ મુંબઈ, મહારાષ્ટ્ર. મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડ અથવા તો દરિયા કિનારોમાંથી આ જે અભિયાન છે એની શરૂઆત કરવામાં આવશે. યુવાનોને પ્રેરણા આપવા માટેના હેતુથી ભારતીય નૌસેનાના જવાનોમાં સાહસિક વૃત્તિ કેળવવા માટે અને યુવાનોને નૌસેનામાં જોડવા માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. હવે પ્રવૃત્તિની વાત કરીએ તો આમાં મુખ્યત્વે લાંબા અંતરનું નૌકાયાન, સેલિંગ, સમુદ્રી માર્ગોનું સંશોધન અને દરિયાઈ વારસાની જાળવણીનો સમાવેશ થાય છે. મુંબઈ એ ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌકા કમાન્ડનું મુખ્ય મથક હોવાથી આ અભિયાન ત્યાંથી શરૂ કરવામાં આવ્યું. તો મિત્રો હવે આગળની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 5. સુઝાન કોયલને કયા દેશે પ્રથમ મહિલા આર્મી ચીફ સેના પ્રમુખ બનાવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઓસ્ટ્રેલિયા. તો ચાલો આપણે એની વિગતે માહિતી ચર્ચા કરીશું. હવે સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા આર્મી ચીફ બની ગયા છે કોણ? તો કે સુઝેન કોયલ, લેફ્ટનન્ટ જનરલ સુઝાન કોયલ. હવે વાત કરીએ ઐતિહાસિક સિદ્ધિ. ઓસ્ટ્રેલિયન આર્મીમાં 125 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા પદ સંભાળશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેઓ જુલાઈ 2026માં વર્તમાન આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ સાયમન સ્ટ્યુઅર્ટની નિવૃત્ત થયા બાદ તેમનું સ્થાન લેશે. એપ્રિલ 2026માં નિયુક્તિની જાહેરાત કરી દેવાઈ છે. જુલાઈ 2026માં પદભાર સંભાળશે. ઓસ્ટ્રેલિયન આર્મીના 125 વર્ષનો વિશ્વ રેકોર્ડ ટ્વીટો કહેવાય. હવે વાત કરીએ એના અનુભવની. લગભગ 38 વર્ષનો લશ્કરી અનુભવ. અગાઉ અફઘાનિસ્તાન અને મધ્ય પૂર્વમાં મહત્વના કમાન્ડ રોલ નિભાવી ચૂક્યા છે. હાલના પદની વાત કરીએ તો અત્યારે તેઓ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સમાં ચીફ ઓફ જોઈન્ટ કેપેબિલિટીઝ તરીકે સેવા આપી રહ્યા છે. અને શિક્ષણની વાત કરીએ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી વોર કોલેજના ગ્રેજ્યુએટ છે. આ નિયુક્તિ ઓસ્ટ્રેલિયન સૈન્યમાં લિંગ સમાનતા અને વિવિધતા લાવવા માટેના સરકારના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7. ભારતીય સેનાએ બોર્ડર રેડિયો સ્ટેશન ક્યાં લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સિક્કિમ. તો ચાલો આપણે એની વિગતે માહિતીનો અભ્યાસ કરીશું. ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા 12 એપ્રિલ 2026ના રોજ પૂર્વ સિક્કિમના સરહદી ગામમાં રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું. રેડિયો સિક્કિમ સુંદરી આનું નામ આપવામાં આવ્યું છે. આની ફ્રીક્વન્સીની વાત કરીએ તો 88.4 FMની ફ્રીક્વન્સીથી કાર્યરત થશે. હવે ઊંચાઈવાળા અને દુર્ગમ સરહદી વિસ્તારોમાં જ્યાં મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મર્યાદિત છે ત્યાં સંચાર વ્યવસ્થા સુવિધા અને સ્થાનિક લોકોને માહિતી પૂરી પાડવા માટે આ રેડિયો સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાનિક સમાચાર, હવામાનના અપડેટ, સરકારી યોજનાઓની માહિતી અને પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા પ્રસારણો કરવામાં આવશે. અન્ય એક વસ્તુ છે કે જમ્મુ કાશ્મીરમાં રજૌરીમાં રેડિયો સંગમ લોન્ચ કર્યું છે, જે પણ અહીં જીકેના પ્રશ્ન તરીકે યાદ અચૂક રાખવું. આ પગલું વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ, સૈન્ય અને નાગરિક સંબંધો મજબૂત કરવા માટેના હેતુથી કરવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તાજેતરમાં કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, તેલંગાણા. તો ચાલો આપણે એને વિગતે ચર્ચા કરીશું. હવે તેલંગાણાના ડીજીપી બી શિવધર રેડ્ડી 11 એપ્રિલ 2026ના રોજ આ જાહેરાત કરી. સશસ્ત્ર માઓવાદીઓની હાજરી હવે નથી, એટલે કે નક્સલ મુક્ત રાજ્ય બની ગયું છે તેલંગાણા. 42 કેડરોના આત્મસમર્પણ બાદ, એટલે જે નક્સલ હતા એના 42 લોકોના આત્મસમર્પણ બાદ આ જાહેરાત તેલંગાણા માટે કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયનો લક્ષ્યાંક છે. અમિત શાહ અગાઉ જાહેરાત કરી હતી 31 માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે નક્સલ મુક્ત દેશ બની જશે. બિહાર પણ અગાઉ બન્યું છે અને મધ્યપ્રદેશ પણ અગાઉ બન્યું છે. તો આગળ માહિતી જોઈશું. બિહારની વાત કરી તો ફેબ્રુઆરી 2026માં છેલ્લા સશસ્ત્ર માઓવાદીનું આત્મસમર્પણ થયું હતું. ત્યારબાદ નક્સલ મુક્ત જાહેર રાજ્ય કરાયું હતું. ડિસેમ્બર 2025માં બાલાઘાટ જિલ્લામાં નક્સલીઓના આત્મસમર્પણ બાદ મધ્યપ્રદેશને પણ નક્સલ મુક્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો તારીખો ખાસ યાદ રાખજો. ફેબ્રુઆરીમાં 2026માં બિહાર અને ડિસેમ્બર 2025માં મધ્યપ્રદેશની ચર્ચા કરાઈ છે. તો ચાલો મિત્રો આગળ વધીશું. ક્વેટના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સ્મૃતિ મંધાના. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે તાજેતરમાં વિરાટ કોહલીની માલિકીની પ્રીમિયમ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 180 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 2 સ્ટાર સ્મૃતિ મંધાનાને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા છે. બ્રાન્ડની વાત કરીએ તો 180 વિરાટ કોહલી અને પ્યુમા વચ્ચેના સહયોગથી શરૂ થયેલી બ્રાન્ડ છે. આ નિમણૂક મહિલા ક્રિકેટ અને મહિલા એથ્લેટિક્સની વધતી જતી લોકપ્રિયતા અને બ્રાન્ડ વેલ્યુ દર્શાવે છે. સ્મૃતિ મંધાના હવે વિરાટ કોહલી સાથે આ બ્રાન્ડનો ચહેરો બન્યા છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન છે. WPLમાં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન છે અને 2024માં ખિતાબ પણ જીત્યો હતો. તેઓ ICC દ્વારા 2 વખત વુમન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. આગળ જોઈશું. આલિયા ભટ્ટની વાત કરીએ તો તેઓ ગુચી કરીને જે બ્રાન્ડ છે એના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે. અને દીપિકા પાદુકોણની વાત કરીએ તો હાલમાં ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે. લુઈસ વુઇટન એમાંની એક ખૂબ જ ચર્ચિત બ્રાન્ડ છે. તો ચાલો મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈશું. તાજેતરમાં દેશવ્યાપી નારી શક્તિ યુવા સંવાદનું
આયોજન કોણે કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. દેશવ્યાપી નારી શક્તિ યુવા સંસદનું સફળ આયોજન 12 એપ્રિલ 2026ના રોજ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે મેરા યુવા ભારત માય ભારત પ્લેટફોર્મ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના 17 ઝોનમાં એક સાથે આયોજન કરાયું હતું. મુખ્ય કાર્યક્રમ દિલ્હીની શ્રી રામ કોલેજ કોમર્સ ખાતે કર્યો હતો. આની જે થીમ રાખવામાં આવી છે મિત્રો, થીમ ખાસ યાદ રાખજો, નારી શક્તિ વિકસિત ભારતની આવાજ, સૌ સમાવેશક લોકશાહીનું સુદૃઢીકરણ. આ એક થીમ રાખવામાં આવી હતી જે પરીક્ષામાં પૂછાઈ શકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મુખ્ય મહેમાનની વાત કરીએ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમતના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. હવે યુવા સંવાદ ઠરાવ મહિલા નેતૃત્વ હેઠળનો વિકાસ. સામૂહિક રીતે પ્રસ્તાવની વાત કરીએ તો પસાર કરાયેલ ઠરાવ બંધારણ સુધારો બિલ 2026ને સમર્થન આપે છે. સહભાગિતાની વાત કરીએ, દેશભરમાંથી 7,000થી વધુ યુવતીઓએ સક્રિય ભાગીદારી નિભાવી હતી. લોકસભાની બેઠકો 543માંથી 816 અને મહિલાઓ માટે 33% અનામતની જાહેરાત પણ કરવામાં આવી છે. મહિલાઓ બાબતનો ટોપિક લીધો તો આ એક ખાસ યાદ રાખજો, જીકે અથવા કરંટના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. મહિલા નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન, દેશની લોકશાહી પ્રક્રિયાઓને નીતિ નિર્ધારણમાં સક્રિય જોડાણ મહિલાઓનું કરવામાં ઉદ્દેશ્યથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના સરકારના આ પ્રયાસને સમગ્ર દેશે આવકાર્યો છે. હવે મિત્રો, જો તમને આ વિડીયોમાંથી જોઈ અને કરંટ અફેરનું નોલેજ મળ્યું હોય અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા કોઈ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તો એને આ વિડીયો શેર અચૂક કરી દેજો, એમના નોલેજમાં વધારો થશે. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવજો. હવે જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી અમારી આવનારી દરેક અપડેટ આપને મળતી રહે. ધન્યવાદ.